સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં વન વિભાગે માનવતા અને કર્તવ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ધારીના મોરજર ગામે રવિ અને રામ તરીકે ઓળખાતી સિંહોની વિશ્વ પ્રસિદ્ધ બેલડી પૈકીના રવિ નામના સિંહનું વન વિભાગ દ્વારા અત્યંત કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહોના સામ્રાજ્ય માટેની આંતરિક લડાઈમાં રવિ સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. મોરજર ગામના જાગૃત નાગરિકો અનીસ લલિયા અને અમિત નાડની નજરે આ ઇજાગ્રસ્ત સિંહ ચડતા જ તેમણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને સમજી વન વિભાગની ટીમ દોડી આવી હતી. આરએફઓ પટાટના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર રાઠોડ, બીજી પરમાર, સાહિલ સૈયાદ અને વિજયભાઈ સહિતના વનકર્મીઓએ સિંહને બચાવવા માટે દિવસ રાત જોયા વગર જહેમત શરૂ કરી હતી. સતત 2 દિવસની ભારે જહેમત અને વ્યૂહાત્મક કામગીરી બાદ અંતે ઇજાગ્રસ્ત સિંહ પાંજરે પુરાયો હતો. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે સિંહને સમયસર સારવાર મળી શકી. રેસ્ક્યુ બાદ સિંહને તાત્કાલિક વધુ સારવાર માટે આંબરડી સફારી પાર્ક ખાતેના એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે વન વિભાગની આ સજાગતા અને જહેમતે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગીરના રાજા ગણાતા ડાલા મથ્થાઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ હંમેશા સજ્જ છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.